હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 38 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 38 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. આગળના 38 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 37 અને લેક્ચર નંબર 38 ની અંદર આપણે વાત કરી હતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની. લેક્ચર નંબર 37 ની અંદર પાવર પોઈન્ટ શું છે, એની જે વિન્ડો છે એ વિન્ડો કઈ રીતના દેખાય છે, એમાં ટૂલ્સ કયા કયા છે એની વાત કરી હતી. બાય ડિફોલ્ટ એની અંદર જે આંકડા છે એની આપણે વાત કરી હતી. લેક્ચર નંબર 2 એટલે કે પાવર પોઈન્ટ લેક્ચર નંબર પાર્ટ 2 એની અંદર આપણે વાત કરી હતી મેનુ બારની. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 37 અને લેક્ચર નંબર 38 તમે જોઈ લીધા હશે, જેની અંદર આપણે સંપૂર્ણ પાવર પોઈન્ટ કમ્પ્લીટ કર્યું. હવે આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 39, જેની અંદર આપણે વાત કરવાની છે પાવર પોઈન્ટની શોર્ટકટ કીની. તો શરૂઆત કરીએ છીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી. હવે જો શોર્ટકટ કી નોર્મલી અમુક છે એ કોમન હોય છે, પછી એ માઇક્રોસોફ્ટ વર્ડ હોય, માઇક્રોસોફ્ટ એક્સેલ હોય કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હોય. તો વારે ઘડીએ એ વસ્તુ આપણે રિપીટ કરવાની જરૂર નથી. આઈ હોપ સો જે માઇક્રોસોફ્ટ વર્ડ છે એની અંદર મેં ડિટેલ્સમાં શોર્ટકટ કી ચલાવી હતી. તો એ બધી અમુક એવી શોર્ટકટ કી જે મહત્વપૂર્ણ છે, એવું આપણને લાગે કે ભાઈ પાવર પોઈન્ટમાંથી જો શોર્ટકટ કી પૂછાશે તો આ જ પૂછાશે, તો એવી મહત્વપૂર્ણ જે આગળ મેં નથી કરાવી એ બધી આપણે કવર કરીશું. જેમ કે કંટ્રોલ એ, તો બધી જ સ્લાઇડને સિલેક્ટ કરવા માટે. હવે નોર્મલી એમએસ વર્ડમાં શું હતું, કંટ્રોલ પ્લસ એ દબાવો તો જેટલા પણ પેજ હોય એમએસ વર્ડમાં, તો એમાં જે પણ અક્ષર લખેલા હોય, વર્ડ લખેલા હોય એ બધા સિલેક્ટ થઈ જશે. પરંતુ આની અંદર અક્ષર કે શબ્દ સિલેક્ટ નહીં થાય, જેટલી પણ સ્લાઇડ છે એ બધી સ્લાઇડ સિલેક્ટ થઈ જશે. એના પછી કંટ્રોલ પ્લસ બી, બધાને ખબર જ છે અક્ષરને બોલ્ડ કરવા માટે. કંટ્રોલ પ્લસ સી કોપી કરવા માટે. કંટ્રોલ પ્લસ ડી અને કંટ્રોલ પ્લસ એમ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે. કંટ્રોલ પ્લસ ડી થી શું થશે ખબર છે, ડુપ્લિકેટ સ્લાઇડ બની જશે. એટલે કે આવીને આવી સ્લાઇડ મારે બીજી લાવવી છે, જેને આપણે નોર્મલી તમે કોપી પણ કહી શકો છો. તો એ સ્લાઇડને મારે કોપી કરીને બીજી ને બીજી એવી ને એવી સ્લાઇડ તમારે નીચે પેસ્ટ કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી તમને કંટ્રોલ પ્લસ ડી આપેલી છે. જો નોર્મલી કંટ્રોલ પ્લસ સી થી કોપી થશે, પણ શું કોપી થશે, જે વર્ડ છે, અક્ષર છે એ કોપી થશે. પરંતુ મારે ડાયરેક્ટ આવીને આવી સ્લાઇડ મારે ડુપ્લિકેટ રાખવી છે, એક બીજી બનાવવી છે, તો એના માટે છે કંટ્રોલ પ્લસ ડી, યાદ રાખીશું. એના પછી કંટ્રોલ પ્લસ એમ, નવી સ્લાઇડ બનાવવા. આ ડુપ્લિકેટ છે, આ નવી. નવીમાં શું આવે, બ્લેન્ક. એટલે કે મારે બ્લેન્ક સ્લાઇડ લેવી છે, નવી સ્લાઇડ લેવી છે, તો એના માટે છે કંટ્રોલ પ્લસ એમ, યાદ રાખીશું. કંટ્રોલ પ્લસ ટી, ફોન્ટ મેનુ ઓપન કરવા માટે છે કંટ્રોલ પ્લસ ટી. F5 મોસ્ટ આઈએમપી અને શિફ્ટ પ્લસ F5 એ પણ મોસ્ટ આઈએમપી. F5 થી શું થશે, પ્રથમ સ્લાઇડ થી સ્લાઇડ શો છે એ શરૂ થશે. પરંતુ શિફ્ટ પ્લસ F5 દબાવશો તો તમે જે સ્લાઇડ ઉપર છો, એટલે કે કરંટ સ્લાઇડ થી તમારું જે સ્લાઇડ શો છે એ શરૂ થશે. તો યાદ રાખજો F5 તમે નોર્મલી દબાવશો તો પહેલી પ્રથમ સ્લાઇડ થી સ્લાઇડ શો શરૂ થશે, અને શિફ્ટ પ્લસ F5 દબાવશો તો તમે જે સ્લાઇડ ઉપર છો, એટલે કે કરંટ સ્લાઇડ થી તમારું સ્લાઇડ શો શરૂ થશે. એના પછી એસ્કેપ, એટલે કે સ્લાઇડ શો બંધ કરવા માટે. અત્યારે સ્લાઇડ શો ચાલે છે, હવે હું જો એસ્કેપ બટન દબાવું તો હું નોર્મલમાં જતો રહીશ, એટલે કે સ્લાઇડ શો છે એ મારું બંધ થઈ જશે. તો યાદ રાખજો એસ્કેપ બટન. એના પછી એકલું બી. હવે એકલું બી, એકલું ડબલ્યુ અને એકલું એફ, આ યાદ રાખજો. હવે એકલું બી થી શું થશે ખબર છે, બ્લેક થઈ જશે. હવે માની લો કે અત્યારે હું સ્લાઇડ શો કરીને કંઈક ભણાવી રહ્યો છું. હવે મારે કોઈક વસ્તુ એક્સપ્લેન કરવી છે, એટલે કે મારે એકદમ બ્લેન્ક સ્લાઇડ જોઈએ છે, તો એના માટે આવે છે બી. બી થી શું થશે, આખી જે સ્લાઇડ છે એ બ્લેન્ક થઈ જશે. કેવા, કાળા કલરની. હવે હું ડબલ્યુ દબાવીશ તો વ્હાઇટ કલરની થઈ જશે. નોર્મલી આપણે સ્લાઇડ છે ને એ ડાર્ક હોય કાં તો વ્હાઇટ હોય. જેમ કે અત્યારે ડાર્ક છે, બેકગ્રાઉન્ડ તમે જોશો તો ડાર્ક બેકગ્રાઉન્ડ છે, આવું હું વ્હાઇટ પણ રાખી શકું છું. તો મારી અનુકૂળતા પ્રમાણે મારે આખી જે સ્લાઇડ છે એ બ્લેક કરવી હોય અથવા તો વ્હાઇટ કરવી હોય તો એના માટે બી અને ડબલ્યુ, ઓકે, આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળશે. તો આ ઓપ્શન મે બી આની અંદર ડિજિટલ બોર્ડમાં તો હું નહીં બતાવી શકું, પરંતુ નોર્મલી તમે બી દબાવો છો જ્યારે સ્લાઇડ શો ચાલુ હોય ત્યારે. જ્યારે સ્લાઇડ શો ચાલુ હોય ત્યારે તમે બી દબાવશો તો આખી સ્ક્રીન તમારી બ્લેક થઈ જશે, અને પછી તમારે એક્સપ્લેન કરવું હોય તમે કરી શકો છો. એ રીતના વ્હાઇટ કરવી હોય તો ડબલ્યુ દબાવવાનો, જેનાથી આખી સ્ક્રીન તમારી વ્હાઇટ થઈ જશે. એમાં તમારે કંઈક એક્સપ્લેનેશન આપવું હોય તો તમે આપી શકો છો. એસ, તો સ્ટોપ કરે સ્લાઇડ શો ને ફરીથી શરૂ કરવા માટે. તો તમે સ્ટોપ કરી દીધો સ્લાઇડ શો અને ફરીથી રિઝ્યુમ કરવા માટે શું આવે છે, એસ આવે છે. એના પછી 1 પ્લસ એન્ટર,
તો 1 પ્લસ એન્ટર થી શું થશે? તો સ્લાઇડ શો દરમિયાન પ્રથમ સ્લાઇડ ઉપર જતા રહેશો. હવે સિમ્પલ અત્યારે સમજી લો 36મા નંબરની સ્લાઇડ હું એક્સપ્લેન કરું છું. હવે સીધું મારે કૂદીને પહેલા નંબરની સ્લાઇડ ઉપર જવું હોય તો સિમ્પલ હું શું દબાવીશ? 1 પ્લસ એન્ટર દબાવીશ. તો હું સીધો ક્યાં જતો રહીશ? પહેલા નંબરની સ્લાઇડ ઉપર જતો રહીશ સ્લાઇડ શો દરમિયાન જ. ઓકે, એના પછી આવે છે શિફ્ટ પ્લસ F3. તો ચેન્જ કેસ એટલે કે કેસને ચેન્જ કરવા માટે આગળ આપણે જોઈ ગયા ને 5 ટાઈપના કેસ આવે છે. ઓકે, જેમાં એનો સિમ્બોલ આવો હોય છે, કેપિટલ એ અને સ્મોલ એ. આવું એક બટન આવે છે જેને ચેન્જ કેસ કહેવામાં આવે છે, જેમાં ટોગલ આવે છે, સેન્ટેન્સ આવે છે, પછી કેપિટલ આવે છે, પછી સ્મોલ કરવા હોય. ઓકે, તો આ બધા તમને ઓપ્શન જોવા મળશે. તો એ ચેન્જ કેસ છે તો એની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ F3. પછી કંટ્રોલ પ્લસ N આગળ આપણે જોઈ ગયા હતા નવી ફાઇલ બનાવવા માટે, એટલે કે નવી જ ફાઇલ બનાવી છે પ્રેઝન્ટેશનની, તો કંટ્રોલ પ્લસ N છે. પછી કમ્પ્યુટરની અંદર તમારી કોઈ પીપીટી ફાઇલ પડી છે, એને તમારે ઓપન કરવી હોય તો એના માટે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ O. તો ઓપન એક્ઝિસ્ટિંગ ફાઇલ એના માટે છે. કંટ્રોલ પ્લસ P બધાને ખબર છે, પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ P નો ઉપયોગ થાય છે. ઓકે, તો આ નોર્મલી જેટલા પણ મહત્વપૂર્ણ જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને લઈને જે શોર્ટકટ કી હતી એ આજના લેક્ચરમાં કવર કરી. બાકી આનાથી ખાસ વિશેષ નથી. બાકી આપણે આગળ MS વર્ડની અંદર ડિટેલ્સમાં આપણે ચલાવી ગયા છે, તો એ અને આ અમુક કોમન છે, તો એ ફરીથી મેં રિપીટ કરી નથી. પરંતુ જે મહત્વની છે, જે સ્પેશિયલી તમને માત્ર ને માત્ર જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જે જરૂર પડશે અને જે ઉપયોગી છે અને એને લઈને જ છે, તો એ બધી મેં મહત્વપૂર્ણ શોર્ટકટ કી કરાવી દીધી. ઓકે, તો ચાન્સીસ છે કે જો પૂછાશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની શોર્ટકટ કી તો આટલામાંથી જ હશે. ઓકે, તો હવે વાત કરીશું અત્યાર સુધી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાંથી ભૂતકાળમાં કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયા. તો MS પાવર પોઈન્ટ એ કેવું સોફ્ટવેર છે? તો પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે. MS પાવર પોઈન્ટના પેજને શું કહેવામાં આવે છે? તો સ્લાઇડ કહેવામાં આવે છે. જેમ કે આ છે એક સ્લાઇડ. MS પાવર પોઈન્ટમાં ડિફોલ્ટ નામ શું હોય છે ઉપર? તો પ્રેઝન્ટેશન 1 હોય છે. ઇવન સેવ નેમ પણ શું હોય છે? પ્રેઝન્ટેશન 1 હોય છે. MS પાવર પોઈન્ટમાં મિનિમમ ઝૂમ સાઇઝ કેટલી હોય છે? 10% અને મેક્સિમમ કેટલી હોય છે? તો મેક્સિમમ હોય છે 400%. MS પાવર પોઈન્ટનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે? તો .pptx હોય છે. યાદ રાખીશું. નવી સ્લાઇડ બનાવવા માટેની શોર્ટકટ કી આગળ આપણે જોઈ ગયા કંટ્રોલ પ્લસ M છે. ડુપ્લિકેટ બનાવી હોય તો કંટ્રોલ પ્લસ D છે. સ્લાઇડ શો દરમિયાન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જવા જે ઇફેક્ટ આપવામાં આવે છે એ કયા મેનુમાં આવે છે? તો એને ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. તો એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જવા માટે જે ઇફેક્ટ આપે છે એને ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. સ્લાઇડના લખાણ કે ચિત્રને તમે ઇફેક્ટ આપો છો એને શું કહેવામાં આવે છે? તો એને એનિમેશન કહેવામાં આવે છે. તો ટ્રાન્ઝિશન જે બે સ્લાઇડ વચ્ચે આપવામાં આવે છે અને એનિમેશન જે એ સ્લાઇડની અંદર જે ટેક્સ્ટ અને ઇમેજ રહેલી છે એને તમે ઇફેક્ટ આપો છો તો એને આપણે એનિમેશન કહીશું. પ્રથમ સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ કરવું હોય તો એની શોર્ટકટ કી છે F5 અને કરંટ સ્લાઇડથી એટલે કે તમે જ્યાં છો એ સ્લાઇડથી તમારે સ્લાઇડ શો શરૂ કરવું હોય તો શિફ્ટ પ્લસ F5 છે. સ્લાઇડ શો દરમિયાન સમય આપવા માટે, ઓકે, અહીંયા તમને દેખાય, ઓકે, એવું ટાઈપનું તમારે સમય જેને રિહર્સ, મેં તમને કીધું હતું કે રિહર્સલ, આપણે રિહર્સલ કરીએ છીએ ને, તો રિહર્સલમાં શું હોય છે કે આપણે જે એક્ટિવિટી કરવાની હોય તો એનો આપણે રિહર્સલ કરીને જઈએ છીએ. રિહર્સલ એટલે શું કે એક પૂર્વ તૈયારી કરીને જઈએ છીએ. તો મેડમ આપણને કે ભાઈ 10 મિનિટનું તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે, તો આપણે જે પીપીટી બનાવી છે એ હું 10 મિનિટમાં પૂરી કરું છું કે નહીં, તો એને રિહર્સલ કર્યું કહેવાય. તો એના માટે એ એક શબ્દ છે રિહર્સ. તો રિહર્સ ટાઈમિંગ કરીને એક તમને ઓપ્શન જોવા મળશે જેનાથી એ તમને ટાઈમિંગ બતાવશે કે તમે પ્રેઝન્ટેશન આપવા માટે કેટલો સમય લીધો. MS પાવર પોઈન્ટમાં ફક્ત લખાણ તમારે જોવું હોય તો એના માટે આઉટલાઇન વ્યૂ તમને જોવા મળશે. ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે કંટ્રોલ પ્લસ D છે. સ્લાઇડ શો બંધ કરવા માટે એસ્કેપ બટન છે. સ્ટોપ કરેલી સ્લાઇડ શોને તમારે ફરીથી રિઝ્યુમ કરવું છે તો એના માટે તમને S બટન ક્લિક કરશો એટલે થઈ જશે. અને પાવર પોઈન્ટમાં સ્માર્ટ આર્ટ કયા મેનુમાં હોય છે? તો સ્માર્ટ આર્ટ ઇન્સર્ટ મેનુની અંદર તમને જોવા મળશે. ઓકે, તો આ સાથે આપણું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અહીંયા પૂરું થાય છે. તો આપણે સરસ મજાનું MS વર્ડ, MS એક્સેલ અને MS પાવર પોઈન્ટ કમ્પ્લીટ કરી દીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્યુટરના જે બાકીના બીજા ટોપિક છે, જે વધારાના ટોપિક છે, મેન તો આ 3 ટોપિક બહુ મહત્વના હતા. ઘણા બધા લોકો આ જ ટોપિકની રાહ જોતા હતા, તો આપણે 3 કમ્પ્લીટ કરી દીધા. હવે જે બીજા ટોપિક છે એ પણ આપણે કમ્પ્લીટ કરીશું અને એના પછી કમ્પ્યુટર વિષયને પૂરું કરીશું. તો આ સાથે આપણો આજનો વિડીયો તો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો,
જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.